नाथ मोरे प्यारे रमानाथ मोरे प्यारे, 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 श्रुति नाही डोळे झूले नाथ मोरे प्यारे, श्रुति नाही डोळे रमानाथ मोरे प्यारे, श्रुति नाही डोळे झूले नाथ मोरे। ઘણી વખત મળ્યા છો, એમના દર્શનનો લાભ મળ્યો, એમના ગાઈડન્સનો લાભ મળ્યો, એમના સાક્ષાત્કાર કહીએ તો એ પણ મળ્યો. જીવન આખું એમણે આપણું મઠારી દીધું. કલ્પના પણ ના આવે એવી રીતે ધીરે ધીરે ક્યાંથી ઉચકીને ક્યાં મૂકી દીધા એ આપણને ખબર ના પડે. હવે પહેલી વાત આપણે કરીએ તો અવતરણની કરીએ. અવ વત્તા તૃ, અવ વત્તા તૃ, ઉપરથી નીચે આવવું એ અવતરણ. અવતાર આપણા માટે બહુ મોટી વસ્તુ છે, પણ એમના માટે જ્યાં છે ત્યાંથી આપણા માટે એ નીચે આવે છે, એને અવતરણ કહેવાય. રામનું અવતરણ, કૃષ્ણનું અવતરણ, ચૈતન્યનું અવતરણ, રામકૃષ્ણનું અવતરણ. આ લોકો આવે છે યુગ પરિવર્તન માટે, નવા સંદેશ માટે, લોક કલ્યાણ માટે. પણ એ લોકો એક નક્કી કરીને આવે છે કે એમણે શું કરવાનું છે. આપણી જેમ ખબર નથી ને જન્મી ગયા એવું ના હોય. ડિવિનિટી જ્યારે આવે છે ત્યારે એનું પ્રી પ્લાનિંગ હોય છે, પ્રી ડિઝાઇન હોય છે, પ્રી આયોજન એનું આખું હોય છે. આયોજન પ્રમાણે અવતરણ થાય છે અને એ પ્રમાણે જીવન અને જીવનના ટર્નિંગ પોઈન્ટ્સ આવે છે. સ્વયં સ્વીકૃત છે. કર્મજન્ય આપણા માટે છે, એમના માટે નહીં. એ સ્વયં સ્વીકૃત પોતાની બનાવેલી ડિઝાઇન પ્રમાણે જીવે છે. છતાં એ એમ ના કહેવાય કે જીવે છે ત્યારે અભિનય કરે છે. ત્યારે પણ એ એકદમ પોતે જે પ્રસંગની અંદર હોય, જે સમયની અંદર હોય, એની અંદર જ એ જ રીતે પસાર થતા હોય જે રીતે આપણે પસાર થઈએ. પણ આપણા કર્મો છે, એના કર્મો નથી. કર્મ હોય જ ના શકે. બીજું, એમનું વ્યક્તિત્વ આપણા જેવા આપણી સાથે થઈને આવે, હ્યુમન બોડી સ્વીકારે, પરંતુ એનામાં એક અજબની શક્તિ હોય, અજબની તાકાત હોય. એ કન્ટિન્યુઅસ આપણને નહીં દેખાડે. હા, હું તમારા જેવો જ છું ભાઈ, એમ જ વાત કરશો ત્યારે આપણે એમ માની લઈએ કે હા આપણા જેવા છે. પણ આપણને ખબર બી ન પડે ને આપણે આપણી વાતો જાણે એક ફ્રેન્ડને કરતા હોય કે માતાને કરતા હોય, પિતાને કરતા હોય, કોઈ પણ રિલેશનમાં કરતા હોય એવી રીતે કરવા માંડીએ. પછી એકાએક ખ્યાલ આવે, ઓ આ તો આપણા જેવા નથી. કંઈક એનો ચમકારો આવે, કંઈક અલગ દેખાય, કંઈક અલગ વસ્તુ દેખાય, કંઈક અલગ એપ્રોચ દેખાય. ત્યારે એમ થાય કે ના ના, આપણે ક્યાં આને અહીંયા કહી દીધું. અવતરણ આ ટાઈપનું.
રામ આવ્યા ત્યારે એના સમયની અંદર રામને ભગવાન તરીકે ઓળખનારા 5 થી 7 જણ હતા. બાકી દશરથ પુત્ર વનમાં ગયા તો પણ ઋષિઓ એમ માને કે આ રામ દુઃખી છે, એની વાઈફનું હરણ થઈ ગયું છે, આપણે મદદ કરવી જોઈએ. ઇટ મીન્સ કે એ લોકોને બધાને રામ ભગવાન હતા એવી ખબર ના હોય. રામ મર્યાદા લઈને આવ્યા. મર્યાદા શબ્દ જો પેપર ઉપર લખેલો હોય ને તો આપણે વાંચીને નીકળી જઈએ, પણ એ મર્યાદાને જીવવી પડે. જીવો તો મર્યાદા જીવંત થાય. કૃષ્ણ આવ્યા, માધુર્ય લઈને આવ્યા, એક ઓજ લઈને આવ્યા. એનામાં રામ કરતા દિવ્ય તત્વ વધારે પ્રસ્ફુટિત થયું. આજે અવતરણ હોય ને એની ચાલ ઢાલ જુદી, એની વાણી જુદી, એની વાણી આર્ષવાણી હોય, એના રૂપ રંગ જુદા, એનું એક નવું જ આકર્ષણ હોય, એક એટ્રેક્શન હોય કે જે સામાન્ય માનવીમાં ના હોય. ભાઈએ કહ્યું છે રામ કરતા કૃષ્ણને, એટલે કે 14-15 જણ કૃષ્ણના સમયમાં કૃષ્ણને ભગવાન તરીકે ઓળખતા હતા. બાકી કૃષ્ણ પાસે એટ્રેક્શન એટલું હતું કે બધા ગાંડા થતા હતા. કૃષ્ણની પર્સનાલિટી જેવી હતી. કૃષ્ણની હાઇટ 6 ફૂટ 4 ઇંચ. શ્યામ, શ્યામ એટલે જેવા તેવા શ્યામ નહીં હો, સરસ મજાના શ્યામ, ગજબના શ્યામ. પણ એટ્રેક્શન એટલું કે સામેથી પસાર થતા હોય ને માણસ પાગલ થઈ જાય. એની ચાલ ઢાલ ગજબ, જુએ તો એમ થઈ જાય આહા, આત્મવિભોર થઈ જાય. આ કૃષ્ણની વાત થઈ. સમય જતા આખો સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય ઊભો થયો, પણ એ ટેક્સ ટાઈમ લે છે. પૂજ્ય ભાઈએ પોતાનો પ્રચાર કરવાની દરેક જગ્યાએ ના પાડી. સારા સારા મોટા મોટા કવિઓ, લેખકો, પત્રકારો બધા પૂજ્યભાઈ પાસે આવતા હતા, પણ ભાઈ ના, મારે કોઈની સાથે આ રીતે વાત કરવી નથી, મારે કોઈ પેપરમાં આવવું નથી. પૂજ્યભાઈ કોઈ બુક માટે, પેપર માટે ક્યાંય કોઈ એના વિશે લખે એના માટે તૈયાર હતા જ નહીં. કારણ એમનું એક જ સેન્ટેન્સ, આઈ વોન્ટ ક્લાસ નોટ માસ. મને માસની જરૂરિયાત નથી, મને ક્લાસની જરૂરિયાત છે. ઇટ મીન્સ કે ખરેખર ડિવિનિટીમાં જેને ઇન્ટરેસ્ટ છે એવા 5 જણ પણ જો મારી પાસે આવશે તો મારું આ જગતમાં આવ્યું સાર્થક થયું. આવું પૂજ્યભાઈ માનતા હતા. પોતાના વિશે લખવાની, બોલવાની ચોખ્ખી જ મનાય. તો મીડિયાથી ભાઈ દૂર રહ્યા, પણ છતાંય ભાઈની સૌરભ મુખોપમુખ. એક જણ આવ્યો, એને ગમ્યું, એને સારું લાગ્યું, બીજાને કહ્યું, ત્રીજાને કહ્યું, ચોથાને કહ્યું. ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા પાર વગરનું ફેલાયું. અત્યારે ભાઈના ભક્તો જુઓ છો કે દરેકે દરેક ગામની અંદર, અને કન્ટ્રી અને આઉટ ઓફ કન્ટ્રી પણ ઘણા બધા છે, કોઈ પ્રચાર વિના. તો ભાઈએ પ્રચાર પણ નથી કરવા દીધો, કોઈને કીધું પણ નથી, પણ છતાંય એક જ રૂમની અંદર, એક જ ખાટલામાં બેઠા બેઠા બધી વાતો કરી છે. તમે બહારથી આવતા હો, ડિસ્કસ કરતા આવતા હો ગાડીમાં, તો એ પણ ભાઈ કહેશે અંદર આવશો એટલે તમે આ વાત કરી હતી, પેલા નાના પેડ ઉપર લખાઈ ગયું હોય. તમારા મગજમાં કેટલા બધા પ્રશ્નો હોય કે ત્યાં જઈએ તો આ પૂછશું, તે પૂછશું. અંદર જાઓ તો રૂમનું વાતાવરણ એટલું બધું શાંત હોય, તમારું મગજ શાંત થઈ જાય, પ્રશ્નો સમી જાય. પ્રશ્નો કરવાનો સમય જ ના રહે. સામેથી પૂછે ભાઈ ઘણી વખત કઈ પ્રશ્નો ના, એટલી બધી શાતા વળી જાય. જીવનનું કંઈ પણ પામવાનું હતું સર્વશ્રેષ્ઠ એ જાણે મળી ગયું. તમને બધું મળી જાય પછી કયું વસ્તુ લેવાની અપેક્ષા રહે? ત્યાં ગયા બધું મળી ગયું. રૂમની અંદર એટલી શાંતિ, એટલા વાઇબ્રેશન્સ કે જાણે તમે ફ્લોટ કરતા હો. પૂજ્યભાઈ એટલે ઓમનિશન્ટ, ઓમનિપોટન્ટ, ઓમનિપ્રેઝન્ટ, સર્વજ્ઞ, સર્વત્ર, સર્વશક્તિમાન.
સર્વજ્ઞ છે, બધું જ જાણે, સર્વત્ર એવરીવેર, નાનામાં નાની વસ્તુથી માંડીને મોટામાં મોટી વસ્તુની અંદર પણ એ પ્રકાશમાન, સર્વશક્તિમાન. સર્વશક્તિમાનનો એ અર્થ કે કૃપા કરે ને એ તો તમારા કર્મો પણ પૂરા કરી દે, એ તો કર્મો ભોગવવા પડે. તમારા નસીબમાં જે ન હોય આપી દે. સર્વશક્તિમાન, એને કોઈ રોકી ન શકે. ડોક્ટરોએ હાથ ધોઈ કાઢ્યા હોય, ભાઈ આને ઘરે લઈ જાઓ, હવે આમાં કાંઈ થાય એમ નથી, અને ભાઈને પ્રાર્થના કરે ને તો પેલો વેન્ટિલેટર ઉપરથી ઊભો થઈને ઘરે આવે. આવા દાખલા બન્યા છે. સાચો માણસ હોય ને કોર્ટની અંદર કેસ હોય તો જજ રૂપે પણ ન્યાય આપ્યો છે. જ્યારે એમ થાય કે આ ઉડી જશે ત્યારે એને ન્યાય મળી ગયો. જેના નસીબમાં બાળક ન હોય એને પણ આપી દીધું હોય. મોટી મોટી ફેક્ટરીઓ આ તે હોય, બધું બંધ થઈ ગયું હોય, એકદમ પૈસાદાર હોય, એમાંથી ગરીબ થઈ ગયો હોય, એમાંથી પણ જે સાચો માણસ હોય તો એને સહાય કરીને પાછા ઉપર લાવ્યા હોય. કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સમર્થ, જે છે એનાથી પણ અન્ય રીતે કરી બતાવે એવા સમર્થ, એ સર્વસમર્થ, સર્વશક્તિમાન. આને સર્વશક્તિમાન કહેવાય. દરેક જગ્યાએ છે. ઇટ મીન્સ કે નાનામાં નાની વસ્તુને મોટામાં મોટી, માનવ સમુદાયમાં છે, વનસ્પતિ સૃષ્ટિમાં છે, નેચરલ બ્યુટીમાં છે, અરે નાનામાં નાના જીવ કીટ અને પતંગોની અંદર પણ છે. તમે કહેશો આ શું? બધામાં પણ દરેક જગ્યાએ હોય તો ત્યાં છે. જો ત્યાં નથી એવું આપણે એમ કહીએ કે નાના ભાઈ ત્યાં છે, આપણને સારું નથી લાગતું, આપણે કહીએ કે એવું નથી ત્યાં, તો એટલો ભગવાન નાનો થાય. ઇટ મીન્સ કે સર્વોચ્ચ સત્તા એક જ છે, પણ જ્યાં ભાઈ નથી ત્યાં બીજી સત્તા આવી. કેમ કે તમે કહો કે આ જગ્યાએ નથી તો ત્યાં કોક તો હોવું જોઈએ ને. બીજી સત્તા આવી, બીજી સત્તા છે જ નહીં. સર્વશક્તિમાન એ જ છે, સર્વત્ર એ જ છે, સર્વજ્ઞ એ જ છે, આખું પાસું એનું એ જ છે. કોઈ પણ વસ્તુ આપણે એમ કહીએ કે હા ભાઈ એની અંદર છે, ભગવાન એમાં છે, પણ મસ્તીનો દાખલો છે. રામ લક્ષ્મણની અંદર છે, પણ લક્ષ્મણ રામમાં નથી. ઇટ મીન્સ કે રામ લક્ષ્મણના હૃદયમાં બિરાજે છે, પણ લક્ષ્મણ રામ ન થઈ શકે. બરાબર છે. રામકૃષ્ણ છે એ વિવેકાનંદની અંદર છે, પણ વિવેકાનંદ રામકૃષ્ણ નથી. એ રામકૃષ્ણ જેટલી પોટેન્શિયલ એમાં ન હોય. હા, ભગવાન દરેકમાં વિરાજે છે માટે ત્યાં હોય. એટલે રામકૃષ્ણ સર્વત્ર છે એમ કહી શકો તમે, પણ વિવેકાનંદ રામકૃષ્ણ નથી. ચૈતન્યના વખતનું લો, નિમાય છે એ નિતાઈની અંદર છે, પણ નિતાઈ એ ખુદ નિમાય નથી. ભગવાન પોતે સર્વવ્યાપી, સર્વત્ર, સર્વજ્ઞ. એ પોતે એમ કહે આ બધા અવતરણ. તો ભાઈમાં શું વિશેષ? આટલાની વાત કરી, બધા અવતરણ છે. ભાઈ ઇઝ નોટ અવતરણ, નોટ ઇન્કાર્નેશન. ભાઈ એ મેનિફેસ્ટેશન ઓફ જગદંબા ખુદ, પ્રગટીકરણ. હવે એમ નહીં માનતા કે પોષુદ પાંચમ એટલે માનું પ્રાગટ્ય. તે દિવસે ઘણા એવું બોલે છે કે ભાઈની અંદર માં જન્મ્યા. નો, જન્મથી જ ભાઈ જગદંબા, જન્મથી જ રમાબા, રમાંબા, જગદંબા. પણ એ સમજાવું કે આ બે શું કામ? એને જગદંબા એક જ હોય. હવે એવો વિચાર કરો કે લીલા કરવી છે, આવ્યા શેના માટે? લીલા કરવા માટે. પૃથ્વી પર ઇન્કાર્નેશન નહીં, પ્રગટીકરણ કેવી રીતે થયું? પોતાની ઈચ્છા થઈ, લીલા કરવાનું મન થયું કે હું બધાની સાથે જાઉં, હું ખુદ આનંદ કરું અને મારા ભક્તોને, મારા રિલેટિવ્સને બધાને આનંદ કરાવું. તો એને લીલા કહેવાય.
આવા સમયે એકલા લીલા ન થાય. સમજાવું, મારે બોલવું છે પણ સાંભળનાર કોઈ નથી. એકલી બોલ્યા કરું તો ક્યાં બોલું? મિરરમાં જઈને બોલું. એવી જ રીતે તમારે બધાને સાંભળવું છે પણ બોલનાર કોઈ નથી. બે જોઈએ ને, એક બોલનાર એક સાંભળનાર. તમારે ગીત ગાવું છે તો ગાનાર જોઈએ, સામે સાંભળનાર પણ જોઈએ કે વાહ તું સરસ ગાય છે. બે હોય તો કામ થયું ને, એકલા એકલા નથી થતું. ઇટ મીન્સ કે લીલયા લીલા થવા માટે એકમાંથી બે સ્વરૂપ થયા, રમાનાથ ભગવાન અને રમાંબા. જન્મથી જ જગદંબા. જુનાગઢ 1920 4 ઓક્ટોબર ભાઈનું જગદંબા રૂપે પ્રગટીકરણ. રમાકુંજ 1926 કેવડા ત્રીજ જગદંબા તરીકે પ્રગટીકરણ. તો આ પોષુત પાચમ શું છે? આ બધું કન્ફ્યુઝિંગ છે, ક્લિયર કરવું પડે. કેમ કે માણસો પોતપોતાની રીતે સમજતા હોય, પોતપોતાની રીતે કહેતા હોય. અમુક સમય સુધી ખુદ જગદંબા હોવા છતાં પણ એક બચપણ હોય, એમાંથી બ્રોટઅપ થાય, એમાંથી એજ્યુકેશન આવે, પછી જે જે કરવાનું હતું અમુક અમુક વસ્તુઓ એ બધી પતાવવાના હતી, અમુક કાર્યો. ત્યાર પછી ખુદ જગદંબા હોવા છતાં એ જગદંબા રૂપે લોક કલ્યાણ અર્થે પ્રગટ થયા એ પોષુત પાચમ. ઇટ મીન્સ કે ભાઈ રમાંબા માં જુદા નથી. ભાઈ એ જ માં, એ જ રમાંબા, એ જ જગદંબા, ત્રણેય એક જ છે. આ કોન્સેપ્ટ આપણામાં આવે ને તો જ ખ્યાલ આવે, અને આ વસ્તુ તો જ આપણે સમજી શકીએ. નહીં તો અલગ અલગ રીતે અલગ બધા બોલ્યા કરે, અલગ માન્યા કરે. આ એક કોન્સેપ્ટ છે, એ જોરદાર કોન્સેપ્ટ છે કે ખુદ જગદંબા, અંબી જન્મી, સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડ. ઇટ મીન્સ કે અહીંયા યુનિવર્સ અભિપ્રેત છે, આખા યુનિવર્સનું. એ ત્યારે સાંભળ્યું જ છે બધાએ કે તાલી પાડી હાથ લાલ થઈ ગયા, આખો રૂમ સુરભીથી ભરાઈ ગયો. ઉપર માળિયાની અંદર મોટી કોઠી હતી, એના ઉપર ખૂંચાઓ પડ્યા હતા મોટા મોટા જર્મન સિલ્વરના. એમાંથી એક એની મેળાએ ઊભો થયો. ઇટ મીન્સ કે અણીમાં, લઘીમાં, ગરીમાં બધી જ વસ્તુઓની તાકાત એનામાં, જળ ચેતન ઉપર એનું સામ્રાજ્ય. એ એની મેળાએ ઊભો થઈને ફરતો ફરતો માળિયામાંથી, ત્યાં અભેરાય હોય પેલા જૂના ઘરની અંદર, એ અભેરાય પર આવ્યો ને ત્યાંથી આવીને સામે ઊભો રહી ગયો નીચે. કેવી રીતે આવ્યો? એનામાં જાન કેવી રીતે આવી? દરેક શક્તિઓના એ સ્વામી કે બધું મારી અંદર છે, હું કરી શકું, જળને પણ ચેતન કરી શકું. અણીમાં, લઘીમાં, ગરીમાં બધી વજન પણ વધારી શકે, ઘટાડી પણ શકે. જે નિર્બળ છે એને બળવાન પણ બનાવી શકે, જળ છે એને ચેતન પણ બનાવી શકે. તૂટેલું ફૂટેલું કાંટા વગરનું ઘડિયાળ પણ કે એક દિવસ ચાલે એટલે ચાલવા માંડે. ચાલ્યું છે, મારી પાસે પડ્યું છે, હજી સાચવી રાખ્યું છે. મારો બ્રધર હતો મારાથી મોટો, તો એને કહેતો વજન મૂકો. એનો વજન મૂકે. આ નાનો છોકરો 6-8 મહિનાનો. 5-6 જણ બેઠા હોય, ઉચકતા ઉચકતા જાઓ, પહેલું ચક્કર, બીજું ચક્કર, ત્રીજા ચક્કરે ઉચકી ના શકો એને, એટલું વજન. ઇટ મીન્સ કે દરેક વસ્તુ કરી શકે છે, સાબિત કર્યું. જગદંબા એટલે સર્વોચ્ચ સત્તા. જગદંબા આપણી માં છે. આપણી માં આપણને પ્રેમ કરે જ ને, કે માને કહેવું પડે તું પ્રેમ કર. નેચરલ પ્રોસેસમાં બાળકને પ્રેમ કરે છે ને. તો જગદંબા આખા યુનિવર્સની માં છે, આપણને પ્રેમ કરે છે. એ ભાઈએ શીખવ્યું. નહીં તો ભગવાન આપણા માટે બહુ અઘરો, બહુ દૂર છે, કેવો હશે, ક્યાં હશે, છે કે નહીં. અચ્છા કંઈક ભૂલ કરી તો આપણે અપરાધ કરી નાખ્યો, એમાંથી છૂટવા માટે શું કરવું? 5-6 જ્યોતિષીને બોલાવીએ, એ કંઈક રસ્તા બતાવે, એ કરીએ. ત્યાર પછી ઘરમાં હજી સારું નથી તો વાંધો છે, બીજાને પૂછો, ત્રીજાને પૂછો. પૂજ્ય ભાઈએ આપણને શીખવ્યું છે ભગવાન કોઈને પનિશમેન્ટ કરતો નથી, એ અપલિફમેન્ટ કરે છે, ઉર્ધ્વીકરણ કરે છે, ઉપર લઈ જાય છે.
એને આપણામાં રસ છે એવું પણ ભાઈએ શીખવ્યું. ભગવાન આપણને પ્રેમ કરે છે એ પણ ભાઈએ શીખવ્યું. ભગવાન આપણી આજુબાજુ છે એ પણ ભાઈએ શીખવ્યું. ભગવાન આપણા માટે વેઇટ કરી રહ્યો છે, આપણી રાહ જોઈ રહ્યો છે, એ પણ ભગવાન રમાનાથે શીખવ્યું. ને તો ક્યાં ખબર હતી ભગવાન કેવો છે? આપણે તો ડરીએ, હા આ થઈ ગયું, તે થઈ ગયું. કઈ નથી. ભગવાન બહુ નજીક છે. માત્ર ક્રેવિંગ જોઈએ, અંદરનું ક્રેવિંગ. પૂજ્યભાઈએ ત્યાં સુધી છૂટ આપી છે, તમને ગમતા સ્વરૂપને ભજો. જે સ્વરૂપે તમે ભજતા હો એ સ્વરૂપે, ફ્રોમ ધ ડેપ્થ ઓફ ધ હાર્ટ તમે એનું ભજન કરશો ને તો તમારી સામે એ જ સ્વરૂપે પ્રગટ થશે. એ તમારી તાકાત છે એને લાવવાની. ભગવાન તમારી સામે આવવા મજબૂર થઈ જશે. કેમ કે થતું નથી. અરે કેમ ના થાય? મીરા કૃષ્ણને નચાવતી. ઋષિનો સૂક્ષ્મ જગતમાં, ભાવ જગતમાં પ્રવેશ થઈ ચૂક્યો હતો. સુરદાસનો થઈ શક્યો હતો. તો એ આપણા સાક્ષી સ્તૂપો છે. આપણે કઈ આવા કામ બન્યું તો મારો સાક્ષી છે જો મેં આ કર્યું હતું. મીરા ગઈ ભાવ જગતની અંદર, નરસિંહ ગયા, સુરદાસ ગયા, કબીર ગયા, આ બધા ગયા. તો આપણે કેમ ના જઈએ? આપણે પણ જઈ શકીએ. આપણે ભગવાનને એટલો પ્રેમ કરીએ, ભગવાનમાં ડૂબી જઈએ, ભગવાનની જ મસ્તી. જ્યારે કૃષ્ણની ચેતના પકડી લે ને ત્યારે જગત કૃષ્ણમય બની જાય. ચૈતન્યની ચેતનાને કૃષ્ણએ પકડી હતી તો એને પર્વતની અંદર પણ ગોવર્ધન દેખાય, પાણીની અંદર યમુના દેખાય. પૂજ્ય ભાઈ કે મારી અંદર પ્રાગટ્ય માનું પણ મને ગમે કૃષ્ણ. હો, કૃષ્ણના જર્મન પિક્ચર કેટલા બધા શ્રુતિમાં લગાવ્યા છે, બધાએ જોયા હશે. ભાઈ ખુદ જગદંબા સ્વરૂપે છતાં પણ ભાઈ કોઈનાથી હું ઉપર છું એવું નથી કહ્યું, હું કોઈનો ગુરુ છું એવું નથી કહ્યું. પૂજ્ય ભાઈ કોઈના ગુરુ નથી બન્યા, હું તમારા જેવો છું. પૂજ્ય ભાઈએ સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ આપ્યું. આપણે બધા છૂટા છૂટા મોતીના મણકા, એની અંદર એક દોર પરોવો તો માળા બને ને. તો ભક્તો રૂપી આપણે મણકા, એની અંદર સૂત્ર, એ માનું સૂત્ર. અને બધાની સાથે પૂજ્યભાઈએ કહ્યું કોઈનો ગુરુ નથી, હું તમારા જેવો જ છું, તમારી સાથે જ છું. સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ આપ્યું. બહુ મોટી વાત છે. એની સાથે સાથે પૂજ્યભાઈએ શું આપ્યું? પ્રેમ આપ્યો. અને હૃદયને વિશુદ્ધ કરવા માટે શું આપ્યું? તો કે નામ સ્મરણ. રિપીટ ધ નેમ ઓફ મધર ડિવાઇન. માના નામનું સ્મરણ કર્યા કરો, કર્યા કરો, કર્યા કરો. નામ ચિન્મય છે. નામ નામીને ખેંચી લાવે છે. નામી એટલે જેનું નામ લો છો એને ખેંચી લાવે છે, ચોક્કસ ખેંચી લાવે છે. ભાઈ કહે છે કે અત્યારનો સમય એવો નથી કે તમે જંગલમાં જઈને તપશ્ચર્યા કરવા બેસી જાઓ. તમારે પોતાને અર્નિંગ કરવાનું છે, કંઈ કામ કરવાનું છે, એવો ટાઈમ નથી. અને હજારો વર્ષનું આયુષ્ય પણ નથી. તો તમે અડધો કલાક સવારે પૂજા કરો તો બાકીના 23.5 કલાક શું કરો છો? 100 વર્ષનું આયુષ્ય બહુ ઓછાનું હોય, નથી હોતું. માની લો કે આપી દીધું, 50 વર્ષ તો ઊંઘ્યા, બરાબર છે. 10 વર્ષ ચાઇલ્ડહુડમાં કાઢ્યા, 20-22 વર્ષ એજ્યુકેશનમાં કાઢ્યા, એસ્ટાબ્લિશ થવામાં બીજા 20 કાઢ્યા, 40-45 થઈ ગયા, 50 તો ઊંઘી લીધું. હવે બાકીના જે 25 મળ્યા એની અંદર એ ભગવાન યાદ આવે છે કે હજી મારા છોકરાઓ એસ્ટાબ્લિશ થાય, એ બરાબર થાય, એના છોકરાઓ મોટા થાય, બધું થાય પછી ભગવાનનું નામ લો. જીવન પૂરું. ભગવાન માટે તમે કેટલું આપ્યું? હ્યુમન બોડી મળ્યું, માનવ જીવન મળ્યું, ઇઝ અ ગિફ્ટ ફ્રોમ મધર ડિવાઇન. બીજી ઘણી બધી યોનિઓ છે પશુ પક્ષીઓની, ત્યાં કેમ ના ગયા? માણસ કેમ બનાવ્યો? ભગવાન તરફથી મોટામાં મોટી ગિફ્ટ છે કે તમે માણસ બન્યા.
જો ભગવાને ગિફ્ટ આપી એની સાથે બુદ્ધિ પણ આપી, એ તમારે કયા રસ્તે જવું છે નક્કી કરો, પછી હું ઉપાડીશ. એક વખત તમે નક્કી કરો કે મારે આધ્યાત્મિક રસ્તે જવું છે, ભગવાન કે બસ આટલી બુદ્ધિ ચલાવી, બસ છે, હવે નહીં ચલાવતો. મંદિરની અંદર શ્રી વિગ્રહના દર્શન કરવા જવા માટે પગરખા જેમ બહાર કાઢવા પડે ને, એમ બુદ્ધિને હવે બહાર મૂકી દો અને ભાવથી અંદર જાઓ. તમે પૈસાથી ભગવાનને નથી પામી શકતા, તમારી પદ પ્રતિષ્ઠાથી નથી પામી શકતા, તમારી બુદ્ધિથી નથી પામી શકતા. ભગવાનને એની ભૂખ જ નથી. ભગવાનને કોઈ વસ્તુની ભૂખ નથી, કેમ કે દરેક અભાવનો અભાવ એ એમનો સ્વભાવ. કોઈ પણ અભાવ એને છે જ નહીં, એની પાસે બધું જ છે ને શું મેળવવાનું છે? આપણી પાસે શું લેવાનું છે ભગવાન? કંઈ નહીં. માત્ર સાચા હૃદયની પ્રાર્થના, ત્યાં જઈને તમે કહો હું તમારો છું. ભગવાન કે દિવસનો રાહ જુએ છે બેઠો બેઠો, કે આવીને કહી દો કે હું તમારો છું. એની સાથે ભગવાન સામે જેવા છો એવા ઓપન થઈ જાઓ. આપણે પૂર્ણ નથી, ભગવાન પૂર્ણ છે. હા, પૂજ્યભાઈએ કહ્યું છે દરેક મનુષ્ય પૂર્ણતાની પ્રાપ્તિનો પૂરતો અધિકારી છે. પાપ એ શાશ્વત કલંક નથી, પણ અવિદ્યાના ગતિશીલ અભરો વિખરાતા સ્વરૂપ દર્શન પુનઃ પ્રાપ્ત થાય છે. પેલા જે હતો ને ઓરિજિનલ સ્વરૂપે, જે આપણે ષડરીપુઓમાં આવ્યા, દ્વંદ્વોમાં આવ્યા, સુખ દુઃખ, અંધકાર પ્રકાશ, જીવન મૃત્યુ, આ બધું નહોતું ત્યારે આપણે એક સ્ફટિક જેવા હતા, પારદર્શક હતા, ચમકતા હતા. અત્યારે નથી ચમકતા, કારણ કે આ બધું આવી ગયું. બરાબર છે? તો આ વસ્તુ આપણામાં આવી, એની સામે આપણે ભગવાનને કહી દેવાનું તારે ચરણે છું, તારે શરણે છું, બાય હાર્ટ. ભગવાન બરાબર ઓળખે છે આપણને. ટેકનિક કરશું તો કહેશે જા ભાઈ પાછો, મારામાં આટલી આટલી ખામી. કોઈને નથી કહેવું, કોઈની સામે નથી કહેવું, ક્યાંય નીચા પડવાની વાત જ નથી. ભગવાનને ખુલ્લા દિલે કહી દો, ભગવાન સાંભળે છે. આવો છું, પણ જેવો છું એવો તારો છું, તું સંભાળ. અને એ વસ્તુ ત્યાં મૂકીને જ ઊભા થવાનું. પર્સ પડ્યું હોય ઉચકીને પાછા ઊભા થાય એમ નહીં, જે આપણા ગુણો હતા પાછા લઈને ઊભા થાય એવું નહીં. તારે ચરણે છું. એક વખત ખરેખર શરણ સ્વીકારી લીધું ને, તમારા જીવનની આખી નાવ ભગવાન લઈ જાય છે. આ ભાઈએ શીખવ્યું ચરણ અને શરણ. આ ભાઈનો યુગ સંદેશ શરણાગતિ. રિપીટ ધ નેમ ઓફ મધર ડિવાઇન. ડિવિનિટી તમારું કામ કર્યા કરે છે. તમારી ચેતનાને શુદ્ધ કરો, શુદ્ધ કરો, શુદ્ધ કરો. તમે નીચેના ભાગની અંદર હો, માની લો રોડ પર છો, તો તમને સિગ્નલ નડશે, પોલ્યુશન નડશે, ટ્રાફિક જામ નડશે. ના, પ્લેનમાં મુસાફરી કરો છો તો તમને સિગ્નલ નથી નડતા, ટ્રાફિક નથી નડતું, પોલ્યુશન નથી નડતું. ઇટ મીન્સ શું થયું? તમે જ્યાં હતા ત્યાંથી તમારું લેવલ ઉપર ગયું, ઉપરના લેવલ ગયા, નીચે એમ જ ચાલ્યા કરે છે. તો જગત આમ જ ચાલશે, જાગતિક જીવન આમ જ ચાલવાનું છે જેમ ચાલે છે. પણ એમાંથી આપણે ભગવત સ્મરણ કરતા કરતા ઊંચે ઉઠવાનું છે. આપણી ચેતનાને ઉપર લઈ જવાની છે. આપણી ચેતના ઉપર જાય ને પછી આ સુખ દુઃખ નથી રહેતું, જન્મ મરણ નથી રહેતા, રોગ મૃત્યુનો ભય નથી રહેતો, અંધકાર પ્રકાશ નથી રહેતો. બાકી તો એક લાકડી પકડો ને બીજું આવે. મારે સુખ જોઈએ તો દુઃખ આવી જ ગયું હોય, મારે પ્રકાશ જોઈએ તો કે અંધકાર આવી જ ગયો હોય, છોડતો નથી. પૂજ્ય ભાઈએ કહ્યું છે ઓછું દુઃખ એટલે સુખ, અને ઓછું સુખ એટલે દુઃખ. સુખના ગર્ભમાં દુઃખ છુપાયેલું છે ને દુઃખના ગર્ભમાં સુખ છુપાયેલું છે. પણ આ દ્વંદ્વોમાં જ્યાં સુધી જીવશો ત્યાં સુધી ઉપર નથી આવવાના. દ્વંદ્વાતીત, દ્વંદ્વોથી ઉપર થઈ જવાનું. આ બે વસ્તુ જે છે આપણને હંમેશા નડે છે, પીડા આપે છે, તકલીફ આપે છે. એ બેથી ઉપર જાઓ ને તો તમને ઉપર ગયા પછી સિગ્નલ નથી નડતા, પોલ્યુશન નથી નડતા. આ ષડ રીપુઓ પણ નહીં નડે કે જેની અંદર ક્રોધ છે, ઈગો છે, ઈર્ષા છે, જેલસી છે, આ બધી વસ્તુઓ, મોહ છે. હવે એ પણ ભાઈએ આપણને શીખવ્યું છે, આપણી પાસે લાગણી છે ભગવાનની મૂકેલી, દરેક પાસે છે. લાગણીનું એક વહેણ પણ છે.
જાય છે ને, લાગણીનું વહેણ હોય ને, જેમ પાણીનું વહેણ હોય એમ. આના માટે લાગણી થઈ, આના માટે થઈ, આના માટે થઈ. આપણી લાગણીઓ ડિવાઈડ થયેલી છે, જેમ ઝાડની અલગ અલગ ડાળીઓ અલગ અલગ જગ્યાએ ડિવાઈડ થયેલી હોય ને. ધનની અંદર થોડીક લાગણી છે, પદ પ્રતિષ્ઠામાં લાગણી છે, ફેમિલી મેમ્બર્સમાં લાગણી છે, એનાથી બીજા છે એમાં લાગણી નથી, ઓછી છે. આ મારું છે, આ બીજાનું છે, તો તારું મારું થયું. આપણું જ્યારે આવી જાય ત્યારે બધી જગ્યાએ પોઝિટિવ વાઇબ્રેશન્સ આવે. તો આ લાગણી પણ છે, પ્રવાહ પણ છે, પણ ડિવાઈડ થયેલો છે. આ બધી લાગણીઓને પેલા એકી સાથે ભેગી કરો કે જે ધન માટે જાય છે, જે પદ પ્રતિષ્ઠા માટે જાય છે, ફેમિલી મેમ્બર્સ માટે જાય છે, એ બધાને એકી સાથે ભેગી કરો. તો પેલા નાના નાના જે ઝરણાઓની જેમ હાલ્યા જતા હતા, બધા ભેગા થઈને એક ધોધ થયો ને. બધું ભેગું થાય તો થાય ને. જેમ પાણીનો ધોધ થાય, પાણી જુદી જુદી જગ્યાએ જતું હોય, એને એક જગ્યાએ વાળી લો તો મોટો ધોધ થાય ને. તો એવી રીતે લાગણીનો પણ ધોધ થયો. એ લાગણીને બધેથી વાળીને ખાલી ભગવાનના ચરણોમાં મૂકી દો ને. લાગણી તો છે તમારી પાસે, લાગણીનું વહેણ પણ છે. ભગવાનને આજ જોઈએ છીએ, ભગવાનના ચરણોમાં મૂકી દીધું તો આપણે બધામાંથી છૂટી ગયા, મોહ મમતા છૂટી ગઈ. ભગવાન છે ને બહુ પ્રેમાળ છે, એની સાથે થોડો સેલ્ફિશ પણ છે. મને ચાહો, બીજાને ચાહશો ને તો તમે એટલા નીચે પડી જશો. માટે ભગવાન કહે છે મને ચાહો. એટલે કે રિપીટ ધ નેમ ઓફ મધર ડિવાઇન. અડધો કલાક પૂજા કરવાની જરૂરત નથી. પાછી પોઈન્ટ ઉપર આવું. એના માટે પૂજ્ય ભાઈએ સરસ મજાનો રસ્તો બતાવ્યો. ટ્રાવેલિંગ કરતા નામ લો, ઘરનું કામકાજ કરતા નામ લો, લેડીઝ પ્રસાદ બનાવતા હોય, રસોઈ બનાવે તો બનાવતા બનાવતા નામ લો. એ રસોઈ રસોઈ નહીં રહી, એ પ્રસાદ બની જશે. તમારું પણ કલ્યાણ થશે, ખાનારનું પણ કલ્યાણ થશે. જ્યાં પણ જેટલો સમય મળે ત્યાંથી ભગવાનનું નામ લો. આ ભાઈનો સંદેશ, ભગવાનનું નામ લેવાનું, તમારા જીવનનું ઉર્ધ્વીકરણ કરવાનું, અને તમારા જીવનને એવી જગ્યાએ પહોંચાડો કે જ્યાં સંતો પહોંચ્યા છે. તમે કેમ ના થઈ શકો? એ પહેલા આપણા જેવા જ હતા. એ આગળ વધ્યા તો આપણે પણ વધી શકીએ. કેમ ના વધી શકીએ? આપણું ધ્યેય ગૌરીશંકર હોવું જોઈએ, એવરેસ્ટ હોવું જોઈએ. પછી શું છે ત્યાં? એવરેસ્ટ ઉપર શું છે? ધૂળ ને ઢેફા એ લેવા જેવું છે? ના. ઇટ મીન્સ કે ઊંચામાં ઊંચું ધ્યેય હોવું જોઈએ, સર્વોચ્ચ ધ્યેય હોવું જોઈએ કે મારે આ પ્રાપ્ત કરીને રહેવું છે. તો ભગવત નામ, ભગવત સ્મરણ, ભગવત શરણ, ભગવત ચરણ, ઇઝીએસ્ટ રસ્તો. પૂજ્ય ભાઈને લોકો એમ પણ કે ભાઈ નામ લઈએ ને તો બીજા વિચારો આવે છે, લેતા લેતા ભૂલી જઈએ છીએ. ભાઈ સરસ રસ્તો બતાવે, એ ભૂલી જાવ છો ને? ખબર પડી કે ભૂલી ગયા તો કે હા, યાદ આવ્યું તો કે હા, ત્યાંથી શરૂ કરો. અચ્છા, નામ સ્મરણ કરતા બીજા વિચારો આવે છે. એનો પણ પૂજ્ય ભાઈએ સરસ રસ્તો બતાવ્યો છે કે તમને બીજા વિચારો આવતા હોય તો તમે લીલા ચિંતન કરો. સપોઝ કે તમને કૃષ્ણ ગમે છે તો કૃષ્ણની લીલા, ગોવર્ધન લીલા છે, રાસ લીલા છે, જે પણ દવે મટકાફોડ લીલા છે, અથવા બીજા કોઈ ભગવાન ગમતા હોય તો એની લીલા, રમાનાથ ગમતા હોય તો એની લીલા. એ લીલા ચિંતન તમે કરતા કરતા નામ સ્મરણ કરો ને તો વિચારોનું સામ્રાજ્ય એ લીલાના પ્રસંગો લઈ લેશે. એટલે બીજા ફાલતુ વિચારો નહીં આવે, ભગવાનના જ વિચારો. ભગવાનનું જ નામ તો ઉર્ધ્વીકરણ વહેલું થશે. કેટલા સરસ આઈડિયાઝ આપ્યા છે. ફ્લોટિંગ, તમને કોઈ તકલીફ જ નહીં. પાછા કે મારા આઈડિયા ફ્લોટિંગ છે, મારા તરફથી કોઈ ફોર્સ નથી, કે તમે આ સ્વીકારો. દરેક ધર્મને પૂજ્યભાઈએ સ્થાન આપ્યું, દરેક ધર્મના વડાઓને માન આપ્યું, પણ પોતાના આઈડિયાઝ પોતાની રીતે મૂક્યા છે અને છતાં એને ફ્લોટિંગ કર્યા છે. પૂજ્યભાઈ એટલે સાક્ષાત ડિવિનિટી, પૂજ્યભાઈ એટલે સાક્ષાત જગદંબા. પૂજ્યભાઈ અને રમાંબા જે આખું જીવન જીવ્યા, એ જીવન કેવું છે એ થોડુંક પણ તમારા લોકોની અંદર એનો અણસાર આવે ને તો પણ તમારું જીવન ધન્ય થઈ જાય. પૂજ્યભાઈ એટલે એક્ટિવ પાસું, રમાંબા એટલે પેસિવ પાસું. બંને જગદંબા છતાં પેલા એ સેક્રિફાઈસ સ્વીકાર કર્યો, સેવા સ્વીકાર કરી, અને ભાઈ એક્ટિવ રહ્યા. ઇટ મીન્સ કે પેલામાં નહોતું એવું નહીં, પણ એણે આ સ્વીકાર કર્યું. તો જગદંબા ખુદ જગદંબાની સેવા કરે છે. જો બંને જગદંબા હોય તો એ જ થયું ને. જે સેવા સ્વીકારે છે એ પણ જગદંબા, ને જે સેવા કરે છે એ પણ જગદંબા. જગદંબા ક્યાં જુદી છે?
બીજી મોટી વસ્તુ આપણા પર શું છે ખબર છે? આપણે ત્યાં સુધી ના પહોંચ્યા તો જગદંબા આપણા સુધી આવી નહીં પહોંચ્યા, કાંઈ નહીં, ચાલો ને હું જાઉં. નવરાત્રિમાં પૂજ્યભાઈ કહે છે કે ફેસ્ટિવલના દિવસોની અંદર માં નજીક આવે છે. નવરાત્રિ હોય તો માં નજીક આવે છે અને નીચે વળીને પંકમાં પડેલા બાળકને ઉચકીને પંકજ બનાવે છે. બાળક પડી ગયું હોય તો ઉચકી લો ને આને. નીચી વળીને ઉચકે ને માં. બાળક પાસે એમ નથી કહેતી કે હું તો મોટી છું તારા કરતા, નીચી વળીને ઉચકી લે છે. તો આપણી માં પણ મોટી છે તો એ આપણે એના બાળકો છીએ. તો આપણે પંકમાં પડેલા હોઈએ, ઇટ મીન્સ કે ખોટા રસ્તે હોઈએ તો એ આપણને ઉચકી લે છે ને પંકમાંથી, એટલે માટી કાદવ કીચડમાંથી આપણને ઉચકીને પંકજ એટલે કે કમળ જેવા બનાવે છે. એ માં જેને તમે પ્રેમ કરો, શિશુ ભાવ, એક અબોધ શિશુ કે જેને દુનિયાની મેચ્યોરિટીનું ભાન નથી. આપણે છોકરું થોડુંક મોટું થાય ને, જો આમ બોલાય, હા આ ના બોલાય, આને આ વસ્તુ ના કહેવાય, આ કરવાનું, આ નહીં કરવાનું, આ બધું શીખવીએ અને જ્યારે એને આવડી જાય ને ત્યારે કે હા હવે બરાબર આવડી ગયું, મેચ્યોર થઈ ગયું. પણ આ મેચ્યોરિટીની જરૂર નથી. અબૂધ બાળક જોઈએ છે જેને કંઈ ખબર નથી. નવજાત શિશુ, નાનું બાળક જેની આંખોમાં એક ગજબનું તેજ છે, નિર્દોષતા છે મોઢા ઉપર. એનું હાસ્ય તમે જુઓ ને તો તમે હસી પડો. આમ એવું કમળના ફૂલ જેવું, ગુલાબના ફૂલ જેવું ખીલેલું નાનું બાળક હોય. એને દુનિયાની મેચ્યોરિટી નથી, અબૂધ બાળક છે. માના ખોળામાં આસીન, એને એક જ વસ્તુ આવડે, માં જોઈએ, અને માં જોઈએ એટલે એક જ શસ્ત્ર કે રડવું. આપણે પણ એવા અબૂધ બાળક બનીએ. આપણે જગદંબા માટે, આપણી માં માટે આપણે અબૂધ બાળક બનીએ. મેચ્યોરિટી નથી જોઈતી, મેચ્યોરિટીથી આપણે નીચે પડીએ છીએ. અબૂધ બાળક બનીએ. માં રાજરાજેશ્વરી, એના રાજ શિશુ, એની ગોદમાં આસીન, એના ગળામાં હાથ નાખીને માને ચૂમી ભરીએ ને, કેવી મજા પડી જાય. જગદંબા મળી જાય તો એ અપલક નેત્રે આપણી સામે જોયા કરે. એના આંખમાંથી અમી અને હૃદયની અંદરથી વાત્સલ્ય વહ્યા કરે. આહા, આપણા ઉપર એ ટીપે ટપક્યા કરે. અને એની અંદર માર્દવતા હોય, એને મધુરતા હોય ને, એ બધાને ઘોળીને પી જાવ ને મજા આવે. કેટલી મજા આવે આ સૌ પીવાની. ભગવત નામની અંદર ગાંડા હે ને, ગમે કે ના ગમે? ગમે તો પછી બધાને ગમી ગયું છે. આ બહુ મોટી મસ્ત વાત છે, પૂજ્ય ભાઈએ આપેલી વાત છે. માના ચરણ અને શરણ, એના માટે કન્ટિન્યુઅસ જેટલું પણ નામ સ્મરણ થાય એટલું. નામ છે ને તમારા ઈગોને હરે છે, તમારા ઈગોને હરે છે. ભાઈ જગદંબા રૂપે આવ્યા, તમારી સાથે વાતો કરી. જગદંબા ખુદ આવ્યા, રમાંબા ખુદ આવ્યા, ખૂબ દર્શન આપ્યા, શાંતિ આપી, આનંદ આપ્યો, બધું જ આપ્યું. તમારા હૃદયની ભાવના પણ સમજ્યા, બધું જ થયું. પણ એની સાથે સાથે આ લોકોએ તમને કંઈક વિશેષ પણ આપ્યું જે દુનિયાવીમાં ના આપી શકે. જગદંબાએ આપ્યું. આખા જીવનનું કલ્યાણ કરી આપ્યું, ઉર્ધ્વીકરણ કરી આપ્યું. મારા બાળકો છે એને પ્રેમ આપ્યો. પ્રેમ જોયો કોઈ દિવસ કે ભગવાન પ્રેમ કરે છે? કોઈ જગ્યાએ સાંભળ્યું? ભગવાન તમારી આજુબાજુ છે, કોઈ જગ્યાએ સાંભળ્યું? ભગવાન તમારો નજીક છે, કોઈ સાંભળ્યું? ભગવાન પનિશમેન્ટ નથી કરતો, એ સાંભળ્યું? ભગવાન અપલિફમેન્ટ કરે છે, એ આ બધું ભાઈએ કહ્યું. ભાઈ ના આવ્યા હોત ને તો પ્રેમ શું છે આપણને ખબર ના પડત, ભગવાન કેવો છે આપણને ખબર ના પડત. જેવી રીતે મહાવીર આવ્યા ત્યારે અહિંસા ખાલી પાનાઓ ઉપર લખેલી હતી, પણ એ અહિંસા જીવ્યા ને તો અહિંસાને જીવન આવ્યું, અંદર જાન આવી. બુદ્ધ આવ્યા તો કરુણા આવી. કરુણા, અહિંસા બધું પાનાઓ ઉપર લખેલું હતું, પણ બુદ્ધે કરુણા એની આંખોમાંથી ને જીવનમાંથી ફેલાવીને ત્યારે લોકો કરુણાને સમજતા થયા. તો ભાઈએ પ્રેમ આપ્યો, શાંતિ આપી, આનંદ આપ્યો. ભગવાન આવો સરસ છે કહ્યું, ભગવાન આટલો કૃપાળુ છે, ભગવાન આટલો દયાળુ છે. ભગવાન તમારા માટે તમારી વેઇટ કરે છે, તમારા કલ્યાણ માટે વેઇટ કરે છે. ભગવાન એવો નથી કે તમને જગતમાં ઉપરથી દુઃખ સહન કરવા મોકલી આપ્યા છે, એવું નથી. કારણ દાખલો આપું, માના ગર્ભમાં પણ ભગવાને તમારું રક્ષણ કર્યું. તમારા જન્મ પહેલા હવા, પાણી, પ્રકાશ જગતમાં મોકલી આપ્યા. ન હોત તો શું કરે? અરે આજે ઓક્સિજન એલાન કર્યું છે, અડધો કલાક હું બંધ છું, શું થશે? રોજ મળે છે માટે આપણને ખબર નથી.
પણ આ ભગવાને આપણા માટે આપ્યું છે. સરસ મજાનો ઉછળતો સમુદ્ર, હેમગીરી શિખરો, ઝરણાઓ, નદીઓ, વનસ્પતિ સૃષ્ટિ, ફૂલો, ઝાડ, આ તે સુરભી. શું નથી આપ્યું? બધું તમારા સુખ માટે આપ્યું, આનંદ માટે આપ્યું. તો એને તમારી કેર છે. એ બહાર તમને જન્મ આપીને દૂર ઊભો ઊભો નથી જોયા શકતો કે તમે દુઃખી થાઓ. દુઃખી થવા મોકલ્યા જ નથી, આનંદ કરવા મોકલ્યા છે. તો આપણે આ બધું જોતા નથી. આપણા મનની અંદર ઊભી કરેલી વસ્તુઓ આપણે ખુદ દુઃખ ઊભા કર્યા અને આપણે ખુદ દુઃખી થઈએ. આપણું ચક્ર આપણે બનાવ્યું. એ ચક્ર જેમ કરોડીઓ બનાવે ને એમ ચક્ર બનાવ્યું ને આપણે દુઃખી થઈએ છીએ. એને તોડી નાખવાનું. સુખ જ છે, દુઃખ છે જ નહીં. લાવ્યા ક્યાંથી? ભગવાનને જ આશ્ચર્ય થાય છે કે મેં તો આપ્યું નહોતું, તમે પેદા ક્યાંથી કર્યું? તો આપણે બધા પણ કાંઈક તો એવા ખરા ને કે ભગવાને આટલું મોટું જગત બનાવ્યું, યુનિવર્સ બનાવ્યું, આપણે દુઃખ બનાવ્યું. કાંઈક તો બનાવ્યું ના. એમાંથી મુક્ત થવું છે. એમાંથી મુક્ત થવા માટે અને એમાંથી આપણને આનંદ રૂપે લઈ જવા માટે ભાઈને રમાંબા આવ્યા, ખુદ જગદંબા આવ્યા, ખુદ આપણા માટે આવ્યા, આપણને પ્રેમ કરવા માટે આવ્યા, આપણી સાથે પ્રેમથી રહેવા માટે આવ્યા, આપણને લીલાનું એક પાત્ર બનાવવા માટે આવ્યા. એ છે ને પ્રી પ્લાન કરીને આવે, પ્રી ડિઝાઇન કરીને આવે. ત્યારે એમ કે આ છે અમારું ફેમિલી મેમ્બર છે, અમારા રિલેટિવ્સ છે, અમારા ગ્રુપના છે, જે અંતરંગ ગ્રુપના છે, જે દૂરના ગ્રુપના છે, જે મારા જીવન દરમિયાન છે, અમુક જીવન પછી પણ આવે છે. તો એ બધા લીલાના પાત્રો છે. એ બધા સમજતા થાય છે. એક જગ્યાએ, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સમયે એ લોકોને બધાને ગોઠવી દીધા છે. એનો સમય થાય એટલે બધા ભાઈ પાસે આવી જાય છે. લીલયા, લીલા કરવા માટે આવ્યા, આનંદ લૂંટવા માટે આવ્યા, આનંદ લૂંટાવવા માટે આવ્યા. મસ્તીથી જીવો, ભગવાનની અંદર જીવો, ભગવાનનું નામ લઈને જીવો, ભગવાનના ચરણમાં જીવો, ભગવાનના શરણમાં જીવો. અરે જેમ જેમ નામ લેતા જશો ને એમ ઈગો વાઇપ ઓફ થતો જશે. ઈગો વાઇપ ઓફ થતો જશે. ચેતના પરિશુદ્ધ થશે. જગદંબાનો જય જયકાર. હું જેમ જેમ જગદંબાનો જય જયકાર કરું ને એમ એમ મારો ઈગો જતો જાય. હા, પણ છતાંય અંદરથી એક વિશુદ્ધિ નથી આવી. હજી વાતાવરણ ધૂંધળું છે. જેમ પેલું કેવું સવાર સવારમાં વહેલી સવારે ઝાકળ હોય અને આપણને કેવું ધૂંધળું વાતાવરણ દેખાય, એવું છે. પણ સૂર્યનો પ્રકાશ ધીરે ધીરે આવે તો પેલું ઝાકળ ઉડતું જાય ને, એવી રીતે નામ સ્મરણ રૂપી પ્રકાશ આવતો જશે, આવતો જશે, આવતો જશે. એમ પેલું ઝાકળ ઉડી જશે અને તમારું જીવન અને તમારો રસ્તો સ્પષ્ટ થઈ જશે. એ સ્પષ્ટ થશે ને એની સાથે જ તમારા ષડરીપુઓ પણ જતા રહેશે. કોઈ જરૂરિયાત નથી, રાખવા નથી. આપણે ક્યાં આ બાંધીને ફરવાનું? કોઈ જરૂર નથી, જવા દો. આપણું કલ્યાણ એને છોડવામાં જ છે. એને છોડશું ને એમ ભગવાન આપણામાં રસાતો જશે, રસાતો જશે. આ જે ભગવાન રસાશે ને એ ભગવાનનો વિજય છે. ભગવાનનો વિજય છે, મારો વિજય છે. ભગવાનનો વિજય છે કે આપણી ચેતના આખી ફરી ગઈ. ભગવાનનો વિજય એ મારો વિજય છે. તો ભગવાનના નામનો જય જયકાર બોલાવતા બોલાવતા, એના વિજયની વાતો કરતા કરતા, અરે એની માર્દવતા અને એની મૃદુતાનો હું વારસદાર બની ગયો. જગદંબાનો જય હો. જોરથી જગદંબાનો જય હો. જય હો, જય હો. રમાનાથ ભગવાનનો જય હો. રમાનાથ ભગવાન કી જય. રમાંબાનો જય હો. રમાંબા માત કી જય. રમાનાથ મહાદેવની જય. રમાનાથ મહાદેવની જય. જય માં, જય રમાનાથ.